નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીની એક્સપ્રેસ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। જામનગર જિલ્લામાં ઠેર ઠેર વાહનોનું પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે ચેકિંગ। 31 પહેલા જામનગર પોલીસ આવી એક્શનમાં। જામનગર શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ દ્વારા ચેકિંગ। 4 વ્હીલ અને 2 વ્હીલર ચાલકોના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા। દરેડ પાસેથી આજે દેશી દારૂનો જથ્થો ઝડપાતા પોલીસ એક્શનમાં। એસએમસી દ્વારા 895 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો। જેની એક્સપ્રેસ ન્યૂઝ વડોદરા। આવનાર 31ના અનુસંધાને 31 ડિસેમ્બરના અનુસંધાને રાજ્યમાં રિસ્પેક્ટેડ ડીજી સર દ્વારા તમામ જિલ્લાઓ કમિશનર વિસ્તારોમાં સૂચના આપવામાં આવેલ છે કે જે કોઈ પણ પ્રકારના જે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ અથવા તો પ્રોહિબિશનને લગતા કેસીસ મેક્સિમમ જે પણ ડ્રાઈવ દ્વારા પકડવામાં આવે તેના અનુસંધાને રિસ્પેક્ટેડ આઈજી સર અને એસપી સર દ્વારા જામનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન અને સિટી ડિવિઝનના પોલીસ સ્ટેશનમાં મેક્સિમમ કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવેલી છે। શહેર વિસ્તારમાં જેટલા પણ આયોજન થવાના છે 31 ડિસેમ્બરના નાઇટના એ તમામ આયોજકો સાથે લગત પોલીસ સ્ટેશન દ્વારા મિટિંગો કરી અને જે પણ સાઉન્ડને લગતા નિયમો છે, ડીજેને લગતા નિયમો છે એ બાબતે સમજ કરવામાં આવેલી છે। તેમજ કોઈ નશાકારક દ્રવ્યોનો ઉપયોગ કરીને કે કોઈ પણ કેફી પીણાઓ પી અથવા તો કેફી પદાર્થોનું સેવન ના થાય અને આ જે તહેવાર છે લોકો શાંતિથી અને સલામતી રીતે ઉજવી શકે એ બાબતના તમામ પ્રયાસ જામનગર શહેર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવનાર છે।